લેક્ચરમાં શું જોયું હતું આપણે 7.2 ના દાખલા પૂરા કર્યા હતા. આ લેક્ચરમાં હવે ક્રમચય એટલે ગોઠવણી ફેક્ટોરિયલ સુધી જોયું હતું આપણે. હવે ગોઠવણી એટલે શું છોકરાઓ? જો આપેલ વસ્તુમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ગોઠવણી એને શું કહેવાશે? આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ગોઠવણીને શું કહેવાશે? ક્રમચય. એમાં પાછા સુરેખ ક્રમચય. આપેલ વસ્તુમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની સુરેખ ગોઠવણી. કેવી ગોઠવણી? સુરેખ. બરાબર. અમુક અથવા બધી જ વસ્તુઓની સુરેખ ગોઠવણી. તો એની વ્યાખ્યા કરીએ આપણે. જો આપેલ ભિન્ન વસ્તુઓ, આ બધી ભિન્ન વસ્તુઓ છે એટલે પુનરાવર્તન સિવાય જ થશે. બરાબર. વસ્તુઓમાંથી કેવી? આર ભિન્ન વસ્તુની ગોઠવણી કરતા મળતા ક્રમચયોને શું કહેવાય છે? NPR. પરમ્યુટેશન્સનો P એટલે કે n માંથી r વસ્તુઓની સુરેખ ગોઠવણી ભિન્ન વસ્તુઓ એટલે પુનરાવર્તન વગરની. જ્યાં n માંથી r વસ્તુની સુરેખ ગોઠવણી. બરાબર. એટલે NPR. એનું સૂત્ર થાય છે છોકરાઓ, NPR બરાબર n-1 into n-3 અપ ટુ. હવે આ ગોઠવણી એટલે એક પહેલી ક્રિયાથી n રીતે, બીજી n-1 રીતે, ત્રીજી n-2 રીતે, છેલ્લી ક્રિયા કઈ થાય? તો કે n-r+1 રીતે થાય. એટલે આ સૂત્ર યાદ રાખજો છોકરાઓ બધા જ. બરાબર. એક આ સૂત્ર. બરાબર. ધારો કે આવું લખેલું છે છોકરાઓ, NPR. બરાબર. તો હું લખું છું 5p2. તો અહીંયા જો n એટલે 5 -4 ક્યાં સુધી? તો અહીંયા જુઓ 5 -2 +1. બરાબર. ક્યાં સુધી? 5 -2 +1 એટલે કેટલા રહેશે? 4. એટલે 4 સુધી. અહીંયા કેટલી થશે? 5 × 4. બરાબર. એવી રીતે આને 20 થશે. અથવા આ સૂત્રના આધારે NPR તો 5 ફેક્ટોરિયલ upon 5 - NP2 છે 2 ફેક્ટોરિયલ is equals to 5 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ બરાબર 5 4 × 3 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ. આ બંનેનો જવાબ કેવો આવશે? સરખો જ. જે રીતે એનો ઉપયોગ થતો હોય એ રીતે. NP0 બરાબર શું થાય? 1. તો જુઓ કઈ રીતે? તો આ સૂત્રનો ઉપયોગ કરો તો n ફેક્ટોરિયલ -n-0 ફેક્ટોરિયલ બરાબર n ફેક્ટોરિયલ upon n ફેક્ટોરિયલ એટલે શું થઈ જશે? 1. બરાબર. એવી રીતે NP1 એટલે n ફેક્ટોરિયલ upon n-1 ફેક્ટોરિયલ. તો આને સાદું રૂપ આપો n-1 ફેક્ટોરિયલ upon n-1 ફેક્ટોરિયલ. આવડી જશે. બરાબર n. બરાબર. એવી જ રીતે તમે શેનું સાદું રૂપ આપો? એટલે આ ત્રણે ત્રણ સૂત્ર યાદ રાખવાના છોકરાઓ. બરાબર. બીજું આગળનું સુરેખ સમસ્વરૂપ ક્રમચય. જો આપેલ n વસ્તુમાં P1 P2 up to Pk સમસ્વરૂપ વસ્તુઓ હોય તો એનો મતલબ જો અહેમદાબાદ આ શબ્દ છે એ કેટલા અક્ષરનો છે? કેટલા શબ્દનો? 1 2 3 4 5 6 7 8 9 અક્ષરનો છે. બરાબર. એટલે n બરાબર તમારે શું લેવાના? 9 કુલ અક્ષરો. હવે સમ સ્વરૂપમાં કયા છે? એ કેટલી વખત છે? 1 2 અને 3. એ કેટલી વખત છે? 3 વખત. h છે બીજી વખત? ના. m નથી. e નથી.
ડી છે, હા તો ડી કેટલી વખત છે? 2 વખત. બરાબર. કઈ છે બીજું? 2 વખત 3 વખત નથી. તો આ 2 શબ્દ એ અને ડી એ સમસ્વરૂપ શબ્દ કહેવાય. એ કેટલી વખત છે તે જોવાનું. એટલે કે અમદાવાદ જે અક્ષરો છે, અમદાવાદ જેનાથી બને છે એ અક્ષરોથી કેટલા બીજા શબ્દ બની શકે, બરાબર, કેટલા બીજા શબ્દ બની શકે એના માટેનો ક્રમચય n ફેક્ટોરિયલ અપોન p1 p2 અપ ટુ p ઓફ n ફેક્ટોરિયલ. અહીંયા 2 જ છે તમારે. n ફેક્ટોરિયલ બરાબર શું લેવાનું? 9 ફેક્ટોરિયલ. સમસ્વરૂપમાં જે છે તે નીચેમાં ફેક્ટોરિયલ લખવાના, 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. બરાબર. એટલે આને સાદું રૂપ આપશો એટલે જે જવાબ આવે એ તમારો શું થઈ જશે? એનો આન્સર થઈ જશે છોકરાઓ. બરાબર. એટલે સમસ્વરૂપ કેવી રીતે શોધવાનું દાખલા આવશે એમાં પણ આપણે સમજાવી દઈશું. બરાબર. તો આ યાદ રાખજો. પછી શું છે? તો કે n વસ્તુઓમાંથી r વસ્તુઓનું પુનરાવર્તન સહિત એક સાથે લેવામાં આવે. કેવી? r વસ્તુઓ પુનરાવર્તન સહિત એ પણ કેવી? એક સાથે લેવામાં આવે તો એના ક્રમચયો n⁻r. બરાબર. હવે હું અહીંયા 2 2 2 2 2 2 આમ લખું છું. આ અંકોથી બનતા બીજા કેટલા અંકો બને? તો 2 ફેક્ટોરિયલ. એટલે કેટલા છે? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6. 6 અંકો થયા. રિપીટેશન વાળા છે. બરાબર. તો અહીંયા n બરાબર 6 અને r બરાબર શું લેવાય? 2. તો 6 સોરી r બરાબર 2 રિપીટેશન વાળા. r વસ્તુઓ કેટલી વસ્તુઓ છે? હા, એમાં n બરાબર 6. 6 બરાબર. તો આવી રીતે એને મેળવી શકાશે છોકરાઓ. બરાબર. હવે આગળ જુઓ. વર્તુળાકાર ક્રમશઃ ક્રમચય. આપેલ વસ્તુની વર્તુળાકાર ગોઠવણીને વર્તુળાકાર ક્રમચય કહે છે. કોઈ ડાઇનિંગ ટેબલ પર 12 લોકોને બેસાડવાના હોય, ગોળાકાર ડાઇનિંગ ટેબલ પર, તો એના ક્રમચયો કેટલા? તો કે 12 - 1 ફેક્ટોરિયલ. વર્તુળાકાર ગોઠવણી માટે n-1 ફેક્ટોરિયલ. બરાબર. તો આ યાદ રાખજો છોકરાઓ. સૂત્ર યાદ કરજો. બરાબર. લખી નાખો. 7.3 કરીએ પછી. ચલો છોકરાઓ, દાખલા નંબર 7.3 નો પહેલો દાખલો. બરાબર. શું છે એ જોઈએ આપણે. તો જુઓ, 1 થી 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો પહેલા લખીશું આપણી પાસે કુલ અંકો કેટલા છે. તો કુલ અંકોની સંખ્યા કેટલી થશે? 9. 1 થી 9 એટલે કુલ અંકોની સંખ્યા કેટલી થઈ? 9 છોકરાઓ. બરાબર. હવે તેનો ઉપયોગ કરી કેટલા અંકોની? 3 અંકની સંખ્યા બનાવવાની. બરાબર. તો 3 અંકની સંખ્યા માટે શું હોય? એકમનો, દશકનું અને એકમનું સ્થાન, દશક અને એકમ, દશક અને 100 નું સ્થાન. બરાબર. એકમ, દશક અને 100 નું સ્થાન હોય. હવે આપણે આગળ આ રીતે તો શીખી જ ગયા છે, પણ શેના આધારે? સૂત્રના આધારે કેવી રીતે મેળવી શકાય. બરાબર. હવે જુઓ, 9 અંકોમાંથી
3 અંકોની પુનરાવર્તન સિવાય મળતી સંખ્યાના ક્રમચયો. તો આપણી પાસે કુલ સંખ્યા કેટલી છે? 9. એમાંથી r એટલે 9 બરાબર શું થશે? n બરાબર 9 અને r બરાબર શું થશે? 3 સ્થાન માટે એટલે np3 બરાબર 9 into 7 into 6 કેટલી થશે? 9 into 7 into 6 બરાબર. તો કેટલા થશે? 504. અને આમ પણ લખાય 9p3 બરાબર શું થાય? 9 ફેક્ટોરિયલ upon 9 minus 3 ફેક્ટોરિયલ બરાબર 9 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ બરાબર 9 8 7 into 6 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ આવડી જશે. એટલે 504. ડાયરેક્ટ તમે આ પણ લખી શકો છોકરાઓ. 9p3 એટલે 9 થી 3 પગથિયા ઉત્તરતા ક્રમમાં ગુણાકાર કરવાનો. અહીંયા 8 આવશે બરાબર. અહીંયા શું આવશે? 8 આવશે. તો આ રીતે ગણી શકાય. દાખલા નંબર 2 શું આપેલો છે? આ અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકની કેટલી સંખ્યા મેળવી શકાય? અહીંયા તમને અંકો આપેલા નથી તો શું લેવાના? કુલ અંકો કેટલા થશે? 10. કયા કયા? તો 0 1 2 3 4 5 6 7 8 અને 9. કુલ અંકો કેટલા થશે? 10 અંકો 0 સહિતના 1 થી 9 એટલે કુલ અંકો 10. પુનરાવર્તન સિવાય 4 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો 4 અંકની સંખ્યા માટે હજારના સ્થાને એટલે જો 4 અંકની આ સંખ્યા હોય, આ એકમ 1000 100 આ એકમનું સ્થાન, દશકનું, 100નું અને 1000નું. હવે આ 10 અંકોમાંથી એક શરત તમારે શું હોવી જોઈએ કે અહીંયા 0 ન આવે. કયા સ્થાને? 1000ના સ્થાને શૂન્ય ન મળે. જો શૂન્ય લઈશું તો એ 4 અંકની સંખ્યા થશે નહીં. માટે આપણે 1000ના સ્થાનની ગોઠવણી, પહેલી ક્રિયા 1000ના સ્થાનની ગોઠવણી માટે 1000નું સ્થાન એક જ થયું. એના માટે આપણી પાસે કેટલા અંકો છે? 0 સિવાયના 9 અંકોમાંથી 0 સિવાયના 9 અંકોમાંથી એક અંક ગોઠવી શકાય. માટે ગોઠવણીના પ્રકાર એટલે n બરાબર શું થશે? 9 અને r બરાબર 1. શેના માટે? 1000ના સ્થાન માટે 9p1 થઈ ગયો છોકરાઓ. હવે બીજી ક્રિયા, પ્રથમ ક્રિયા થઈ બરાબર. બીજી ક્રિયા કઈ થશે? તો કે બાકીના 3 100 દશક અને એકમના સ્થાન માટે 9 અંકો રહેશે. એટલે કુલ કેટલા હતા? 10. 10 માંથી એક અંક અહીંયા વપરાઈ ગયો 1000ના સ્થાન માટે. તો બાકીના 3 સ્થાન માટે કેટલા અંકો રહેશે? 9 અંકો. 9 અંકોમાંથી કેટલાની જરૂર છે? કેટલાની ગોઠવણી કરવાની છે? 3. એટલે n માંથી r ની ગોઠવણી. 9 અંકમાંથી
3 અંકની ગોઠવણી અથવા ક્રમચય કેટલા રીતે થશે? 9p3 રીતે. n બરાબર શું થશે? 9 અને r બરાબર 3. તો ગોઠવણીના કુલ પ્રકારો એટલે કે કુલ સંખ્યા કેટલી થશે? 9p1 into 9p3 એટલે 9 into 9 into 8 into 7 બરાબર કેટલા થશે છોકરાઓ? 45 36 એટલે 504 ગુણ્યા કેટલા કરવાના? 9 9 ચોક 36 9 પંચા 45 બરાબર. તો આટલા 4 અંકની કેટલી સંખ્યા મળશે? 4 અંકની 4536 સંખ્યાઓ મળશે. લખી નાખો ફટાફટ. ચલો એના પછી આગળ જોઈએ. દાખલા નંબર 3 શું છે છોકરાઓ? જો કેટલા અંકો છે? 1 2 3 4 6 અને 7 અંકોનો ઉપયોગ કરી બરાબર. એટલે કુલ અંકોની સંખ્યા કેટલી? કુલ અંકોની સંખ્યા 6 બરાબર કરી 3 અંકની કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય? શું બનાવવાનું છે? 3 અંકની યુગ્મ સંખ્યા બરાબર. તો યુગ્મ સંખ્યા માટેની આપણી પાસે એ શું કે યુગ્મ સંખ્યા કોને કહેવાશે? તો કે એકમના સ્થાને યુગ્મ સંખ્યા હોય તો જ આપણને એ સંખ્યા શું મળે? યુગ્મ. યુગ્મ એટલે બેકી સંખ્યા. એકમના સ્થાને શું હોય? યુગ્મ સંખ્યા હોય તે બધી જ સંખ્યા શું થશે? યુગ્મ. બરાબર. તે બધી જ સંખ્યાઓ શું થશે? યુગ્મ થશે છોકરાઓ. બરાબર. એટલે 3 અંકની બનાવવાની છે એટલે અહીંયા સમજી લઈએ પહેલા. આ 3 અંકની છે. આ એકમનો અંક, આ દશકનો અંક એટલે આ એકમનો અંક, આ દશકનો અને 100નો અંક. બરાબર છોકરાઓ. જો તો એકમના અંકે આપણે શું જોઈશે? કઈ સંખ્યાઓ જોઈશે? યુગ્મ કઈ કઈ છે? 2 4 અને 6. તો એકમના અંકની ગોઠવણી, એકમના અંકની ગોઠવણીમાં 2 4 અને 6 માંથી એક સંખ્યાની ગોઠવણી બરાબર. તો આના માટે કુલ અહીંયા મૂકવા માટે આપણી પાસે કેટલી સંખ્યાઓ છે? 3. અને એના માટે એક જ સંખ્યા છે, એક જ જગ્યા માટે મૂકવા માટે 3p1 એટલે n બરાબર શું થશે? 3 અને r બરાબર 1. 3 માંથી એક સંખ્યા આપણે અહીંયા મૂકી શકીએ. કુલ કેટલી સંખ્યા મૂકવા માટે છે? તો કે 3. કેમ 3? કઈ કઈ? 2 4 6. અહીંયા 1 અને 7 કે 3 આપણે મૂકી શકીએ નહીં, કારણ કે 1 3 અને 7 અયુગ્મ સંખ્યા છે. જો અહીંયા એકમના સ્થાને અયુગ્મ સંખ્યા આવે તો શું થઈ જાય છોકરાઓ? અહીંયા એકમના સ્થાને અયુગ્મ સંખ્યા આવે તો આપણે જે યુગ્મ સંખ્યા મેળવવાની છે તે આપણને મળશે નહીં. બરાબર. માટે આપણે એકમના સ્થાને 2 4 6 માંથી કોઈ એક સંખ્યા મૂકવી પડે. એ કેટલા પ્રકારે? 3 માંથી 1 ની ગોઠવણી. એવું થયું. હવે દશક બાકીના 2 સ્થાન માટે ની ગોઠવણી, બાકીના 2 સ્થાન માટેની ગોઠવણી કેટલા અંકોમાંથી કરવામાં આવશે? ચાલો આમાં એક અંક મૂકી દીધો એટલે કુલ કેટલા અંકો હતા? 5 6. તો કેટલામાંથી થશે? 5 માંથી. 5 માંથી 2 અંકોની ગોઠવણી. બરાબર.
એટલે n બરાબર અહીંયા શું થશે 5 અને r બરાબર શું થશે 1. સિમ્પલ રીતે તમે દાખલો ગણી શકો. અહીંયા 5 માંથી કેટલી 2 સંખ્યા, બરાબર. એટલે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ યુગ્મ સંખ્યાઓ કેટલી થશે છોકરાઓ? તો કે 3p1 into 5p2. 3p1 એટલે 3, 5p2 એટલે અહીંયા 5 into 4. 5 છે અને અહીંયા 2 છે r તરીકે, તો ઉતરતા ક્રમમાં 2 અંક સુધી આપણે ઉતરવાનું, 5 1 અને 2, બરાબર. એટલે શું હશે? 5 ચોક 20 એટલે 60. કુલ યુગ્મ સંખ્યાઓ કેટલી થશે? 60. છોકરાઓ બરાબર લખી નાખજો, ઉતારી લો ફટાફટ. હવે આગળનો દાખલો શું કહે છે કે અંકો કેટલા છે? 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરી કેટલા અંકની 4 અંકની કેટલી સંખ્યાઓ બને એ ક્વેશ્ચન છે. બીજો આમાંની કેટલી યુગ્મ બને. પહેલા આપણે જોઈશું કુલ અંક કેટલા? 5, બરાબર. કેટલા અંકની સંખ્યા બનાવવાની? 4 અંકની. જો સિમ્પલ આવે, આ દોરવાની જરૂર નથી. 4 અંકની એટલે કુલ 5 અંકોમાંથી 4 અંકની ગોઠવણીના પ્રકાર. તો n બરાબર શું આવશે છોકરાઓ? 5. r બરાબર 4 બરાબર 5p4, બરાબર. એટલે શું આવશે? 5 into 4 into 3 into 2 બરાબર 20 120. 20 છંગ 120 એટલે કુલ 4 અંકની 5 અંકોમાંથી 4 અંકની કેટલી સંખ્યાઓ બનશે? 120. કુલ 4 અંકની 120 સંખ્યાઓ મળશે. હવે એવું કહે છે કે યુગ્મ સંખ્યા કેટલી મળે, બરાબર. યુગ્મ સંખ્યા કેટલી મળે? તો આપણી પાસે અંક તો 5 જ છે. કેટલા અંકની? 4 અંકની. પણ યુગ્મ સંખ્યા માટે એકમના સ્થાને યુગ્મ સંખ્યા કઈ કઈ છે આમાં? 2 અને 4. 2 અને 4 માંથી એક અંકની ગોઠવણી, બરાબર. યુગ્મ સંખ્યા માટે એકમના સ્થાને શું કરવું પડે? 2 અને 4 માંથી એક અંકની ગોઠવણી. એટલે 2 કુલ n બરાબર અહીંયા 2 અને r બરાબર શું થશે? 1 થઈ છોકરાઓ. હવે શું કરવાનું? બાકીના અંકોની ગોઠવણી. બાકીના 3 અંકોની ગોઠવણી માટે કુલ કેટલા અંકો છે? કુલ 5 અંકો હતા, એમાંથી એક અંક આપણે એકમના સ્થાને મૂકી દીધો એટલે કેટલા રહ્યા? 4 અંક. કરવાના પ્રકાર, બરાબર. તો 4 માંથી 3 અંકો ગોઠવવાના પ્રકાર. 3 અંકોની ગોઠવણી માટે કુલ કેટલા અંક છે? 4. એટલે 4 માંથી 3 ની ગોઠવણીના પ્રકાર, બરાબર. એટલે કુલ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ યુગ્મ સંખ્યા, તો ક્રિયા 1
કેટલા રીતે ઉદ્ભવે છે? 2p1 રીતે અને ક્રિયા 2 4p3 રીતે. એટલે 2 × 4 × 3 × 2 કેટલા થશે છોકરાઓ? 12 ચોક 48. તો કુલ યુગ્મ સંખ્યાઓ કેટલી થશે? 48. અને કુલ સંખ્યાઓ 4 અંકની કેટલી થશે? 120. તો અયુગ્મ કેટલી થાય? તો આના ઉપરથી તમને આન્સર મળી જાય. બરાબર? 72. ખ્યાલ આવ્યો? અયુગ્મ સંખ્યા કેટલી થાય? તો યુગ્મ શોધીને પછી અયુગ્મ શોધી નાખો. બરાબર? લખી નાખો. ચલો જો છોકરાઓ, ચલો દાખલા નંબર 5. 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? માની લેવાનું કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોઈ એક જ સ્થાન પર રહી શકે, એકથી વધારે સ્થાન પર રહી શકે નહીં કોઈ વ્યક્તિ. એટલે કુલ વ્યક્તિ કેટલી? 8. બરાબર? તો પહેલી ક્રિયા, પ્રથમ ક્રિયા કઈ કરીશું? અધ્યક્ષ માટે 8 વ્યક્તિમાંથી એક વ્યક્તિની ગોઠવણી. બરાબર? એટલે અહીંયા કેટલા થઈ ગયા? 8 વ્યક્તિમાંથી એક વ્યક્તિની ગોઠવણી એટલે 8p1. હવે બીજી ક્રિયા કઈ થાય? કહેશો? ઉપાધ્યક્ષની. હવે અધ્યક્ષ શું નહીં ગયા? જે ભાઈ હોય એ અધ્યક્ષ થઈ ગયા એટલે કુલ કેટલા વધશે? 7. 7 માંથી એકની પસંદગી. બરાબર? એટલે કુલ ગોઠવણીના પ્રકાર. બરાબર? 8p1 × 7p1. 8 × 7 બરાબર 56. બરાબર? 56 રીતે આપણે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગોઠવી શકીશું. બરાબર? ચાલો દાખલા નંબર આ પૂછાય એવા દાખલા હે. તો અહીંયા જો n-1p3 જેમ લખેલું છે એટલે હું એમ લખી શકું n-np4/1 જેમ 9 છે એટલે 1/9. અને હું npr ના સ્વરૂપમાં npr હોય તો n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ, અથવા શું લખી શકીએ? n-1 n-2 અપ ટુ આપણે એને સાદું રૂપ આપી શકીએ. તો અહીંયા જુઓ કેટલા સુધી છે? 3 સુધી. તો n માં જ આપણે આપીશું n-1 n-2 અને n-3 થશે. અહીંયા શું થશે? n-3 સુધી. બરાબર? અહીંયા n-1 n-2 n-3 is equals to 1/9. n-1 n-2 n-3 1/n is equals to 9. આ બેમાંથી કોઈ પણ સૂત્ર ઉપયોગમાં લઈ શકાય. જ્યારે n શોધવાનો હોય ત્યારે વિસ્તરણ વાળું સૂત્ર વાપરવાનું, નહીં તો ફેક્ટોરિયલ વાળું સૂત્ર વાપરવાનું. બરાબર? તો n is equals to શું થશે? 9. બરાબર છોકરાઓ? તો લખી નાખો ફટાફટ, પછી આગળ જોઈશું હવે.